નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં બીજો ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ, જેમાં એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા અને તેના ઉકેલ વિશે શીખ્યા. હવે આપણે જોઈએ સમીકરણના વ્યવહારિક ઉકેલો, એટલે કે સમીકરણના વ્યવહારિક દાખલા. સમીકરણના વ્યવહારિક દાખલા શીખતા પહેલા 5 બાબતો યાદ રાખવી. પહેલી બાબત કે બે સંખ્યાનો સરવાળો કે તફાવત હોય તો તેનો વ્યવહારિક ઉકેલ શોધવો. નંબર 2, ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો કે ગુણિત હોય તો વ્યવહારિક ઉકેલ શોધવો. નંબર 3, ઉંમરના આધાર પરથી વ્યવહારિક ઉકેલ શોધવો. નંબર 4, પરિમિતિના આધારે વ્યવહારિક ઉકેલ શોધવો. નંબર 5, એક સંખ્યામાંથી બીજી સંખ્યાનો પરિણામ હોય તો વ્યવહારિક ઉકેલ શોધવો, એટલે કે વ્યવહારિક દાખલા ગણવા. તો અહીંયા તમારી સામે બે દાખલાઓ છે. એક સરવાળો છે અને બીજો તફાવત છે. તો પહેલો મુદ્દો આપણે ક્લિયર કરીએ કે બે સંખ્યાનો સરવાળો કે તફાવત હોય તો તેના પરથી વ્યવહારિક ઉકેલ કઈ રીતે શોધવો. તો પ્રશ્ન નંબર 1, બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. સૌથી પહેલા આપણે બે સંખ્યાને જોતા. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો બીજી સંખ્યા આપેલી નથી. ધારો કે બીજી સંખ્યા બરાબર x, બીજી સંખ્યાને આપણે x ધારીએ છીએ. પહેલી સંખ્યા પંદર વધારે છે બીજી સંખ્યા કરતા, તો x પ્લસ 15 વધારે હોય તો પ્લસની નિશાની મુકાય. બે સંખ્યાઓનો સરવાળો કે પહેલી અને બીજી જે સંખ્યા છે એ બે સંખ્યાનો સરવાળો 95 છે. તો આપણે લખીશું જે તેનો સરવાળો 95 થાય. તેથી એક સમીકરણ બને છે. x બીજી સંખ્યા છે વત્તા x પ્લસ 15 પહેલી સંખ્યા, એ બેનો સરવાળો 95. તેથી હવે કૌંસ છોડતા x પ્લસ 15 બરાબર 95. તેથી 1x આગળ આપણે 1 મૂકી દઈશું એટલે 2x પ્લસ 15 બરાબર 95. તેથી 15 જશે 95 ની પાછળ, તેથી 2x બરાબર 95 માઇનસ 15. પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તેથી 2x બરાબર 95 માંથી 15 બાદ કરતા 80. તેથી x બરાબર 80 ભાગ્યા 2. ચલની સાથે ગુણાયેલી સંખ્યા છેદમાં જાય. 40 દુ 80, એમાંથી 2 ઉડી જાય. તેથી x બરાબર 40. પણ અહીંયા લખ્યું છે કે તે સંખ્યાઓ શોધો. તો જે તમે પહેલી અને બીજી સંખ્યા ધારી છે તે, તો બીજી સંખ્યા આપણે ધારી હતી, તો બીજી સંખ્યા બરાબર x ધારી હતી જેની કિંમત છે 40. પહેલી સંખ્યા બરાબર x પ્લસ 15 ધારી હતી, એટલે કે x ની કિંમત 40 વત્તા
15 બરાબર 40 માં 15 ઉમેરો તો 55 થાય। હવે બીજો દાખલો પણ એ જ રીતે બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો। અહીં ગુણોત્તર આપેલ છે એટલે આપણે આની જેમ જ ધારો કે પ્રથમ સંખ્યા બીજી સંખ્યા બે સંખ્યાનો ગુણોત્તર એક છે 5 ને બીજી છે 3। 5 છે એટલે આપણે 5x લખીશું, 3 છે એટલે 3x લખીશું। અહીં ગુણોત્તર આપેલ છે એટલે બંનેમાં x, અહીંયા ગુણોત્તર નથી, અહીંયા વધારે છે એટલે x x + 15, પણ અહીંયા બંનેનો ગુણોત્તર હોવાથી પહેલી સંખ્યાને x એટલે 5x, બીજી સંખ્યાને પણ x એટલે 3x લખાય। તેમનો તફાવત 18 હોય તો g તેનો તફાવત 18 થાય। તેથી સમીકરણ બનાવતા પહેલી સંખ્યા છે 5x માઈનસ બીજી સંખ્યા છે 3x, 5x - 3 એટલે તફાવત 18 થાય। તેથી 5x માંથી 3x જાય તો 2x બરાબર 18। તેથી x બરાબર 18/2। તમે જાણો છો કે ચલ સાથે ગુણાયેલ સંખ્યા છેદમાં જાય, એમાં 9 દુ 18 એટલે 2 2 ઉડી ગયા। તેથી x બરાબર 9। આ તો x ની કિંમત મળી। અહીંયા શું કહ્યું છે તે સંખ્યાઓ શોધો, પહેલી અને બીજી સંખ્યા। તો આપણે લખીશું કે પ્રથમ સંખ્યા બરાબર 5x બરાબર x ની જગ્યા પર 9 મૂકવાના છે એટલે 5 ગુણ્યા 9, 5 × 9 = 45। તે જ રીતે બીજી સંખ્યા બરાબર 3x ધાર્યા હતા તમે, તો 3 ગુણ્યા 9, તેથી 9 તરી 27 અથવા 3 9 27। તો પ્રથમ સંખ્યા 45 થાય અને બીજી સંખ્યા 27 થાય। તો આમ સરવાળો અને તફાવતનો વ્યવહારિક ઉકેલ આ રીતે શોધાય છે। હવે ત્રીજો દાખલો જોઈએ। જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો। 3 ક્રમિક સંખ્યાઓ, ધારો કે પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા। પહેલી સંખ્યા ધારો કે x, તો બીજી ક્રમિક સંખ્યા x + 1 થાય, શરૂઆત 1 થી થાય છે। ત્રીજી સંખ્યા x + 2, 1 પછી 2 આવે છે એટલા માટે। તો આ 3 ક્રમિક સંખ્યાઓ બની જે તેનો સરવાળો 51 હોય અથવા 51 થાય। સમીકરણ બનાવતા તો પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા બધાનો સરવાળો 51 થાય છે। તો x વત્તા કૌંસમાં x + 1 વત્તા કૌંસમાં x + 2 બરાબર 51। પહેલી સંખ્યા, બીજી સંખ્યા ને ત્રીજી સંખ્યા। તેથી કૌંસ છોડ દેતા x + x + 1 + x + 2 બરાબર 51। હવે x કેટલા છે? 1 2 3, તેથી 3x + 1 + 2 એટલે 3
बराबर 51। તેથી 3x બરાબર +3 માઇનસમાં જાય, તેથી 3x બરાબર 51 માંથી 3 બાદ કરતા 48 આવે છે। તેથી x બરાબર 48 ભાગ્યા 3, 3 ના ઘડિયામાં 48 લાવતા 16 તરી 48 થાય, તેથી 3 3 ઉડી જાય, તેથી x બરાબર 16 થાય। તે સંખ્યાઓ શોધો। તો પહેલી, બીજી અને ત્રીજી સંખ્યાને આપણે શોધીશું। તો પહેલી સંખ્યા બરાબર બીજી સંખ્યા બરાબર ત્રીજી સંખ્યા બરાબર પહેલી સંખ્યા છે x, x ની કિંમત 16 છે એટલે આપણે લખીશું 16। બીજી સંખ્યા છે x + 1, x ની કિંમત છે 16 + 1 એટલે કે 17। ત્રીજી સંખ્યા છે x + 2 બરાબર x ની કિંમત છે 16 + 2, 16 માં 2 ઉમેરો 18। તો ત્રણ ક્રમિક સંખ્યાઓ 16, 17, 18 જેનો સરવાળો 51 થાય છે। તમે આમનો સરવાળો કરશો તો 51 થશે। હવે ચોથો દાખલો જોઈએ। 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો 888 છે, તો તે ગુણિત શોધો। તો 3 ક્રમિક પણ 8 ના ગુણિત, તો 3 ક્રમિક સંખ્યા આની જેમ જ, ધારો કે 8 ની પહેલી ગુણિત સંખ્યા, બીજી ગુણિત સંખ્યા, ત્રીજી ગુણિત સંખ્યા, પહેલી સંખ્યા x છે, આપણે x જ લખીશું। બીજી સંખ્યા x + 1 છે, તો યાદ રાખો કે x + 1 તો 1 નો ગુણાકાર 8 સાથે, 8 એકા 8, તો x + 8। ત્રીજી સંખ્યા હતી x + 2, એટલે કે 2 નો ગુણાકાર 8 સાથે, 8 દુ 16, તેથી x + 16 થાય। તેમનો સરવાળો 888 છે, જે તેનો સરવાળો 888 થાય। તેથી સમીકરણ બનાવતા x + x + 8 + x + 16 બરાબર 888। તેથી કૌંસ છોડી દેતા x + x + 8 + x + 16 બરાબર 888। x કેટલી વખત છે? 3 વખત, તો 3x + 8 16, 16 માં 8 ઉમેરીએ તો 24 થાય, બરાબર 888। તેથી 3x બરાબર 888 માઇનસ 24, પ્લસ હતા એટલે માઇનસ થઈ ગયા। તેથી 3x બરાબર 888 માંથી 24 બાદ કરતા 8 4 એટલે 4 રહેશે, 8 2 એટલે 6, 8 864 જવાબ આવ્યો। તેથી x બરાબર 864 ભાગ્યા 3, 864 ને 3 વડે ભાગતા આપણે અહીંયા ભાગાકાર કરીએ તો 3 એકા 3, 3 દુ 6,
8માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 6, 3ના ઘડિયામાં 26 લાવતા 8 તરી 24, 6 4 2 0, ઉપરથી ઉતાર્યા 4, 8 તરી 24, 0 0, 288 જવાબ આવે છે. x બરાબર 288. તો આ x ની કિંમત મળી, પણ 3 ગુણિત સંખ્યાની કિંમત નથી મળી જે 8 ની છે. તો આપણે જે ધારી છે તે જ નીચે લખીશું કે 8 ની પહેલી ગુણિત સંખ્યા બરાબર x છે, એટલે કિંમત 288 થાય. બીજી ગુણિત સંખ્યા બરાબર x પ્લસ 8 છે, તેથી 288 પ્લસ 8 બરાબર 288 માં 8 ઉમેરતા 296. તે જ રીતે ત્રીજી ગુણિત સંખ્યા બરાબર x પ્લસ 16 છે, બરાબર x ની કિંમત 288 પ્લસ 16 બરાબર 288 માં 16 ઉમેરતા 8 6 14, વધી પડી 1, 8 ને 1 9 ને 1 10, વધી પડી 1, 2 ને 1 3, 304 જવાબ આવે છે. તો આ છે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51, જે ક્રમિક રીતે લખાય. પણ આ છે 3 ક્રમિક પણ 8ના ગુણિત સંખ્યા જેનો સરવાળો 888, તો એને આ રીતે લખાય અને સમીકરણનો ઉકેલ આ રીતે મેળવી શકાય છે. 5મો દાખલો જોઈએ. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. સૌથી પહેલા તો આપણે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક સંખ્યા, તો ધારો કે પહેલી સંખ્યા, ત્રીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, પહેલી સંખ્યા છે x, બીજી સંખ્યા x પ્લસ 1, ત્રીજી સંખ્યા x પ્લસ 2. આ સંખ્યાને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી તો પહેલી સંખ્યા છે એને 2 વડે, બીજી સંખ્યા છે એને 3 વડે, ત્રીજી સંખ્યા છે એને 4 વડે ગુણાકાર કરી જો તેનો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. તો સૌથી પહેલા તો આપણે 3 ગુણ્યા x 3x પ્લસ 3 એકા 3, 4 ગુણ્યા x 4x પ્લસ 4 દુ 8. હવે લખતા જે તેનો સરવાળો 74 થાય. તેથી સમીકરણમાં લખતા 2x વત્તા કૌંસમાં 3x પ્લસ 3 વત્તા કૌંસમાં 4x પ્લસ 8 બરાબર 74. કૌંસ છોડી દેતા 2x પ્લસ 3x પ્લસ 3 પ્લસ 4x પ્લસ 8 બરાબર 74. તેથી 2x વત્તા 3x વત્તા 4x
2 ને 3 5, 5 ને 4 9, 9x. સજાતીય પદોનો સરવાળો થાય. તે રીતે 3 + 8, 3 અને 8 11 થાય બરાબર 74. તેથી 9x બરાબર 74 - 11, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તેથી 9x બરાબર 74 માંથી 11 બાદ કરવા તો 4 1 3 7 1 6 63. હવે x બરાબર 63/9, 9 સિક્કા 63 થાય છે, 9 9 ઉડી ગયા. તેથી x બરાબર 7 જવાબ આવે છે. પણ આ તો ચલની કિંમત છે, આ કોઈ ક્રમિક સંખ્યાની કિંમત નથી. તો આપણે લખીશું પહેલી સંખ્યા બરાબર બીજી સંખ્યા બરાબર ત્રીજી સંખ્યા બરાબર. પહેલી સંખ્યા આપણે ધારી હતી 2x બરાબર 2 ગુણ્યા અથવા કૌંસમાં 7, 7 દુ 14. તે જ રીતે બીજી સંખ્યા 3x + 3 બરાબર 3 કૌંસમાં 7 + 3 બરાબર 7 તરી 21, 21 માં 3 ઉમેરતા 24 થાય. તે રીતે ત્રીજી સંખ્યા 4x + 8 બરાબર 4 કૌંસમાં 7 + 8, 4 સિત્તા 28, 28 માં 8 ઉમેરતા 36 જવાબ આવે. તો ચલની કિંમત એ સમીકરણનો ઉકેલ છે, પણ અહીંયા ચલના આધાર પર તે સંખ્યાઓ શોધો એક વ્યવહારિક ઉકેલ છે, ને આ રીતે જ સમીકરણના ઉકેલ પછી વ્યવહારિક ઉકેલ શોધી શકાય છે.